હાય ફૂડીઝ, વેલકમ ટુ વિનાયક કિચન. આજે આપણે સ્વીટકોર્ન સૂપ બનાવવા જઈ રહ્યા છીએ. તો ચલો બનાવવાની શરૂઆત કરીએ. તો મેં આ 4 મકાઈ લીધી છે. તો આપણે 4 મકાઈના દાણા કાઢી લીધા છે અને હવે આપણે પ્રેશર કુકર લઈ લઈશું. તો હવે આપણે કુકર લઈ લીધું છે. કુકર આપણે સ્લો ટુ મીડિયમ હીટ ઉપર રાખશું. એમાં આપણે 1 ટેબલ સ્પૂન બટર એડ કરીશું. આમાં હવે આપણે એક મોટો કાંદો લીધો છે અને 8 થી 10 કળી લસણ લીધી છે, એ એડ કરી દઈશું અને મિક્સ થવા દઈશું. અને બટરને ગરમ ખાલી પીગળે ત્યાં સુધી જ કરવાનું છે, જે મેં કરી લીધું છે. અને કાંદા લસણ એડ કરી દીધા છે. આમાં બહુ સિમ્પલ જ હોય છે આ સૂપ, પણ યેટ ટેસ્ટી. તમે જોઈ શકો છો કાંદા અને લસણ થવા માંડ્યા છે. મેં 4 મોટી મકાઈ લીધી છે, જેના મેં દાણા કાઢી દીધા છે, એને એડ કરીશ. આમાં બહુ મસાલા નથી હોતા, પણ ટેસ્ટમાં બી કોમ્પ્રોમાઇઝ નહીં થાય. આમાં મેં 1/4 ટીસ્પૂન જેવું ગાજર બી એડ કર્યું છે. મીઠાશ માટે થઈને બસ આ ડૂબે ત્યાં સુધી આપણે હવે પાણી નાખશું. સ્વીટકોર્ન અને 3 થી 4 વિસલ આપણે કરી લઈશું. તો આપણે 4 વિસલ વગાડી લીધી છે અને તમે જોઈ શકો છો પાણી એકદમ જ ઓબ્ઝર્વ થઈ ગયું છે બાફવામાં. તો બસ હવે આને ઠંડી કરીને ક્રશ કરી લઈશું મકાઈને. તમે જોઈ શકો છો આપણી મકાઈ ક્રશ થઈ ગઈ છે. તો બસ આ સમયે આપણે ગાળી લઈશું અને સૂપ બનાવવાની શરૂઆત કરી દઈશું. તો મેં હવે આ ગ્રાઇન્ડ કરીને ગાળી લીધું છે અને સાથે આપણે એક કઢાઈ લઈ લીધી છે, એમાં આપણે એડ કરી દઈશું. સ્લો ટુ મીડિયમ હીટ ઉપર એમાં આપણે મીઠું એડ કરીશું અકોર્ડિંગ ટુ યોર ટેસ્ટ. આપણે જે પાણી બાફવામાં લીધું તો એ જ યુઝ કર્યો છે. આમાં એક્સ્ટ્રા કોઈ વોટર નથી યુઝ કર્યો. અને જો કરવો હોય તો વેજીટેબલ સ્ટોક જ લેવાનો. હું આમાં વેજીટેબલ સ્ટોક એડ કરી રહી છું, કેમ કે ઉકળશે એટલે વધારે થીક થશે. આનું આપણે બોઇલ લઈ લઈશું. અને વધારે કાંઈ આમાં ઝંઝટ નથી. સિમ્પલ એન્ડ સોબર યેટ ટેસ્ટી વિથ લેસ ઇન્ગ્રીડિયન્ટ્સ. આપણે બોઇલ લઈ લઈએ હવે. તો તમે જોઈ શકો છો પ્રોપર બોઇલ આવી ગયું છે. આમાં વધારે કંઈ નથી કરવાનું. 2 થી 3 બોઇલ તમે લઈ લ્યો એટલે સૂપ રેડી. એમાં શુગર એડ કરવાની જરૂર નથી, ખાલી સોલ્ટ અને આપણે બટર જે પહેલાં એડ કર્યું અને માઇલ્ડ ટેસ્ટ આપણે કાંદા લસણનો લીધો છે, જે સાયલેન્ટ છે, એટલે બહુ ખ્યાલ નહીં આવે કે આપણે એડ કર્યું છે એમ. આપણે થોડી હવે મકાઈ જે મેં સાઈડમાં રાખી હતી એ એડ કરી દઈએ. સરસ લાગે છે, એનો ક્રંચ આવે વચ્ચે વચ્ચે સૂપ પીતી વખતે. તો બસ ચલો આપણું સૂપ રેડી છે, સર્વ કરી દઈએ.
તો હવે આપણે એ સર્વ કરી દઈએ. આપણે ઇન્ડિવિજ્યુઅલ બાઉલમાં પણ મરી પાવડર એડ કરીશું, થોડા કોર્નફ્લેક્સ એડ કરીશું જે આપણે બોઇલ કર્યા હતા એ છે, સાથે ક્રીમ એડ કરીશું, બટર, તો સર્વ થઈને રેડી છે મારું આ સ્વીટ કોર્ન સૂપ. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. બસ આવી જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.